હનુમાનજી અને સિંદૂરની ભક્તિ કથા। એક વખતની વાત છે, હનુમાન દાદા તેમના આરાધ્ય ભગવાન શ્રી રામની સેવા માટે હંમેશા તત્પર રહેતા। એક દિવસ તેમણે જોયું કે માતા સીતા માથે લાલ સિંદૂર લગાવી રહ્યા હતા। હનુમાનજીએ માતાને પૂછ્યું, માતા, તમે આ લાલ રંગનો પાવડર શા માટે માથે લગાવો છો? માતા સીતાજીએ કહ્યું, હનુમાન, હું આ સિંદૂર એ માટે લગાવું છું કે મારા પતિ શ્રી રામજીની આયુષ્ય લાંબી થાય અને તેઓ હંમેશા સુખી રહે। હનુમાન દાદા તો શ્રીરામના પરમ ભક્ત હતા। તેમણે વિચાર્યું, જ્યારે થોડાક સિંદૂરથી રામજીની આયુષ્ય વધે છે, તો હું તો આખું શરીર સિંદૂરથી રંગી દઈશ તો એમની આયુષ્ય બહુ જ વધારે લાંબુ થશે। હનુમાન દાદાએ આખા શરીરે સિંદૂર લગાવી દીધું, માથેથી છેક પગ સુધી, અને પછી રામજીના દરબારમાં દોડી ગયા। શ્રી રામજીએ પૂછ્યું, હનુમાન, તે આવું કેમ કર્યું? હનુમાનજીએ કહ્યું, પ્રભુ, માતાજી કહે છે કે સિંદૂરથી આપની આયુષ્ય વધે છે, તો હું તો આખું શરીર રંગી દીધું, જેથી તમે સદાય જીવંત રહો। શ્રી રામજીના નેત્રો ભીના થઈ ગયા। તેમણે હનુમાનજીને હૃદયથી લગાવી લીધા। શ્રી રામજીએ કહ્યું, હનુમાન, તારી ભક્તિ અમૂલ્ય છે। યુગો સુધી લોકો તને તેલ અને લાલ સિંદૂર અર્પણ કરશે, એક સાચા ભક્તના પ્રેમ અને નિષ્ઠાના સ્મારક રૂપે। અને એ દિવસથી આજ સુધી હનુમાન દાદાને તેલ અને લાલ સિંદૂર ચડાવવાની પરંપરા ચાલુ રહી છે, સાચી ભક્તિ અને પ્રેમના અવિનાશી પ્રતીક સ્વરૂપે। જો મિત્રો, તમારે આવા જ ધાર્મિક બાબતોના વિડીયો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક ધરોહરને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો। સિયાવર રામચંદ્ર કી જય।